તો ચાલો મિત્રો આપણે લસા અને ગુસાનું એક ઉદાહરણ જોઈએ, જેની અંદર આપણે સૌપ્રથમ રકમ વાંચીએ. જો અહીંયા 50, 75, 125 અને 200નો આપણે SCF શોધવાનો છે, બરોબર. તો જો મિત્રો આપણે ગુસ્સા શોધવા માટે શું કરીશું, એકદમ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીશું, જે આપણે 5 સેકન્ડની અંદર જવાબ લાવી દઈશું, બરોબર. તો ચલો મિત્રો, હવે આપણે જૂની રીત બહુ સારી છે, પરંતુ એનો ઉપયોગ કરીશું નહીં, બરોબર. તો એના માટે આપણે શું કરીશું, સૌપ્રથમ ડિસ્ટન્સ, બરોબર. દરેક આ જે આપેલી સંખ્યા છે એમાં સૌથી ઓછું ડિસ્ટન્સ હોય એનાથી આપણે જોઈશું, બરોબર. જો અહીંયા 75માંથી 50 બાદ કરતા અહીંયા 25 મળે, તો ચાલો સૌપ્રથમ આનું આપણે જોઈએ, બરોબર. આનાથી ના થાય તો પછી આ અહીંયા જોઈશું. જો આ 25 છે તો 25 વડે આ બધી રકમ નિશેષ ભાગી શકાય છે. તો જો 25 × 50, 25 × 75 થશે, 25 × 5 125, 25 × 8 200. તો જો મિત્રો અહીંયા 25 વડે બધી જ આપેલી સંખ્યાઓ નિશેષ ભાગી શકાય, તેથી આ આપનો શું થઈ ગયો, HCF, બરાબર. આ આપનો ફાઇનલ જવાબ.